અહીં બાજે કદી એ વાહ શું ગાઈસ આપણે હાથમાં છે ગોળ વિના મોળો કંસાર તો ગાઈસ સોજી અહીંયા ગોળ તગારામાં પડી ગયો છે સોજી સોજી તો ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારો મિત્રો ફરી એક નવા વ્લોગમાં તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું ઓરવાડા અને હું ઠેલી મારા હાથમાં છે એટલે સમજી ગયા હશે કે હું ઘાટેથી ઘરે આવતો રહ્યો છું પણ ત્યાં કોઈ રાસ્તામાં તો વ્લોગ નહીં બનાવ્યો અને ડાયરેક્ટ અહીંયા આવીને વ્લોગ બનાવું છું અને આ બાજુ મસ્ત મજાનો સનરાઈઝ થાય છે જુઓ ખતરનાક ગાઈસ આ બાજુ મસ્ત મજાનો સનરાઈઝ થાય છે અને આ રસ્તો ખાલી છે અને આ રસ્તા ઉપર ચાલતા ચાલતા હું વ્લોગ બનાવું છું ને લોકો મને જોવે છે ને આમ બહુ ઠંડી પણ લાગે છે બહુ ખતરનાક ઠંડી લાગે છે ઠંડીની તો વાત જ ના થાય એવું છે યાર સ્વેટર લેવા પડશે ગાઈસ આપણે રસ્તો છે આ થોડુંક વ્યૂ છે મસ્ત મજાનું અહીંયા ટ્રેનની પટરી છે તો ગાઈસ અડધો રસ્તો મેં કવર કરી લીધો છે અને હજુ સુધી આપણે પપ્પા લેવા નથી આવ્યા અને પપ્પાને મેં કીધું છે ફોન કરીને કે લેવા મને આવો આપણે આવી ગયા છે ઓરવાડા શું ગાઈસ આપણે આવી ગયા છે ઘરે એટલે રસ્તામાંથી રોડ પરથી હેઠ આવી ગયા છે હવે અને એને જંગલ ભરીને નીકળી જવા ઘેર જવા તો હા ગાઈસ અને હવે સીધા ઘેર જઈને આપણે કંઈક દૂધ ગરમ કરીને પીએ બરાબર ને હા અત્યારે કેવો મેઠાળો રોટલો બનાવો મળખાના બનાવી દેવાનું મેરીને શું ગાઈસ એના પછી આપણે જઈએ છીએ ડોંગર ભરવા માટે અને ડોંગર ભરવા માટે જતા પહેલાં હા ઉપડું લઈ લઈએ આમ ડોંગર ભરવા માટે તો જીને ડોંગર ભરવાની છે પછી ઠેસર આવવાની છે બધું કોમ છે ડોંગર કાઢવાનું છે તો હા ચમચા શું કરે શાક રાંધે ચમચા શાક રાંધે છે આને જરા જોઈને તમે એવું નથી લાગતું જંગલ હોય પપ્પા પાછળ જંગલ હોય એવું નહીં લાગતું ખુશીને ફોન તો ગાઈસ અહીંયા ડોંગર ભરવાની ચાલે છે એની પછી પાછું આજુ કંઈક અહીંયા આટલી ડોંગર ભરાયેલી છે અડધી અને આ ભાઈ ઠેલે ભરી મૂકીએ છીએ અને આ બાજુ આપણે ખાઈ ગયેલી છે ખુશી રોટલો ખાય છે ખુશી હું ખાઈ બોલ ખુશી હું ખાઈ હા ખુશી સો ગાઈસ આપણે ગઈ જઈએ છીએ પાછા ડોંગર ભરવા માટે ઘેર આવેલા પાણી પેક ખાવા ને થોડીક વાર સુઈ જાય અડધો કલાક જેવા અને સુઈ જાય પછી આવી જઈએ છીએ પાછા ડોંગર ભરવા હવે ને આપણી હાલત જુઓ બાળ બધા ખરાબ થઈ ગયા છે આપણે અને એવું કોમ છે બધું ચાલે કરે છે તો તમે આટલી ઠેલી પરી પાછી અહીંયા ભરી દીધી છે અમે અને પપ્પા આપણે ખુરશીમાં બેઠા છીએ આરામથી અને આ જુઓ ડોંગર આ જુઓ આ ડોંગર અને ડોંગરમાં તો સૂકા તો હા ગાઈસ ચાલો આપણે ભરીએ પાછા ખુશી અહીં બાજે ખુશી અહીં ભા આવું કરે ખુશી મારું વધારે છે ખુશી એ ભા ખુશી સરસ ખા ખુશી તો ગાઈસ આપણે અહીંયાથી ડોંગર બધી ભરાઈ ગઈ છે આ જેવો ઠેલો ભરાઈ ગયો છે અને આપણે હવે ઘેર જઈએ છીએ અને આપણી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે શું ગાઈસ આપણે હાથમાં છે ગળ્યો કહાર અને ગળ્યો કહાર લઈને આવી ગયા છે અહીંયા ડોંગર પાસે અને મસ્ત મજાનો ગળ્યો કહાર ખાઈ રહ્યા છીએ આપણે આમ હા ગામડામાં રહેવાનું ગામડામાંની મોજ અને ગળ્યો કહાર ઓહો કહાર ઉપર તો એક કહેવત છે મારી યાદ આવે છે જ્યાં સુધી પહેલાં એક ગળ્યો ખાઈ લઉં પછી તમને કહું ગોળ વિના મોળો કંસાર અને મા વિના સુનો સંસાર હા તો જોયું મને આવડે છે એટલું તો ભાઈ આવડે છે મને તો એમ ના સમજતા ભાઈ અને આપણે સાલો સાથે તમારે ખાવું હોય ને તો ગાય આપણે મીટઅપ રાખીએ ત્યારે ખાશું તો ગાઈસ તમે મને જોઈ શકો છો હું ફોનની બેટરી ચાલુ કરીને બ્લોગ બનાવું છું આ બાજુ પપ્પા ટાળે પોણીએ નાઈને આવ્યા છે અરે કોમ કરને તો ગાઈસ તમને એમ કહેવા માંગતો હતો હું ત્યાં ઘણું બધું કામ કરેલું છે એના પછી ડોંગર ત્યાં કાઢી ડોંગર બધી ઉડાડી ઠેસર આવેલું પપ્પાના હાથમાં છે ગટુ મારો ગટુ બેટા હા હું છે બેટા ગટુ મેલ તારે સડી ગયો તને હતી ગટુ મેલ મેલ બા તો ગાઈસ એના પછી આપણે અહીંયા ઘરે આવી ગયા છે ને ઘરે આવીને અહીંયા સોજી બનાવવાના છે સોજી હું ખુદ જાતે સોજી બનાવવાનો છું હું તમને ખબર ના હોય તો બતાવી દઉં હું જાતે સોજી બનાવવાનો છું તો તમને બતાવું કે કેવું છે સોજી આ જુઓ સોજી છે કાચો હમણાં જ લાવ્યો અને આ છે અહીંયા ગોળ તગારામાં
અને આ ગોળ ગટુને ખવડાવે છે પપ્પા. અહીંયા પાણી ગરમ થાય છે ગાઈસ સોજીમાં નાખવા માટે. મમ્મી મમ્મી તો ગાઈસ સૌથી પહેલાં આપણે સોજી બનાવવા માટે તેલ નાખીશું. નાખવાનું ગાઈસ, શિયાળો છે એટલે પાછું કપ થઈ જાય, શરદી થઈ જાય, એવું થાય એટલે જેરી કંઈક ખાવાનું તેલ. બહુ તેલ થવા ખાસ ફાયદો છે પણ પછી કપ થઈ જાય એ પૂરી પોહાય ભાઈ. શું ગાઈસ, આ આપણે આવી ગયું છે સોજીને સાથે સાથે રવામાં આપણે મોરસ નથી નાખતા, આપણે ગોળ જ નાખીએ, ઓનલી પર ગોળ. યુ નો, ચલો ગોળ અહીંયા રાખીએ. શું ગાઈસ, તેલ ગરમ થઈ ગયું છે બહુ ખતરનાક. તમને નજીકથી બતાવી દઉં. જોઈ લો ગાઈસ, તેલ ગરમ થઈ ગયું છે. સો ગાઈસ, રવો શેકાઈ ગયો છે એવું લાગે છે મને. થોડું થોડું રવામાં કલર બદલાવા લાગ્યું છે. આપણે ગોળ નાખી દીધો છે આજે. તો ગાઈસ પછી પાણી પણ નાખી દીધું છે આપણે. તો ગાઈસ રવો બની ગયો છે ને હવે પછી આપણે પાછા યુનો ક્યાં કહે રહા હું મેં, તો પછી આપણે જોઈએ કેવો બને છે. આપણે ડ્રાયફ્રૂટ તો નથી નાખતા. નેક્સ્ટ ટાઈમ જ્યારે રવો બનાવીએ, સોજી બનાવીએ ત્યારે આપણે ડ્રાયફ્રૂટ નાખશું. ઘણું બધું નાખશું. આપણું આખું 500 ગ્રામ કિલો નાખી દઈશું આપણે. એક પણ ખત બદવા દે દેતા હોય છે કર એવું જ બનાવવાનું. તો ગાઈસ સોજી બની ગયો છે. સોજી તમે જોઈ લો ગાઈસ, આ મસ્ત મજાનો સોજી બની ગયો છે, ઢીલો રાબડી જેવો. તો ગાઈસ આપણે જોઈ શકો છો અત્યારે રવો બની ગયા પછીનો આપણે થાળીમાં ઘણો બધો રવો કાઢીને આવી ગયા છીએ અહીંયા. અને રવો ગરમ છે. રોટલી ને રવો સાથે ખાઉં છું. તો ચાલો ટેસ્ટ મારીએ કેવો લાગે છે ગાઈસ. તો બહુ મસ્ત લાગે છે ગાઈસ, ગયો સ્વાદ મસ્ત છે. અને આપણી મહેનત રંગ લાવી, તો બહુ મહેનતથી બનાવે છે. રેવો બોલ બેટા. કાચી પીલી આવે